આપણે ચવાણાનું શાક બનાવવાનું છે। હાલો મિત્રો, આજે તમે સૌ મજામાં હશો, અમે સૌ મજામાં છીએ। તો આજે આપણે ચવાણાનું શાક બનાવવાનું છે। તો એના માટે એક ટમેટું આપણે કાપી લીધું છે અને એક ડુંગળી કાપી છે। તો એની આપણે ગ્રેવી કરવાની છે। તો ગ્રેવી કરી આમાં ગ્રેવી કરી નાખીશું। આપણે ચવાણાનું શાક બનાવવાનું છે। તો ટમેટાની ને એની ગ્રેવી થઈ ગઈ છે અને હવે આપણે વઘાર કરીશું। વઘાર કરવા માટે આપણે એક પાવડું તેલ લઈશું। આપણે ધીમો ગેસ કરીશું। એમાં નાખીશું આપણે રાઈ, આપણે નાખીશું થોડુંક જીરું, આપણે નાખીશું એક મરચી, મીઠો લીમડો નાખીશું। પછી આપણે એમાં નાખીશું ડુંગળીને આપણે કટિંગ કરી દીધી। આપણે એને સરસ હલાવીશું। આપણે થોડીક એને સાતરવા દેવાની છે। આપણે હિંગ નાખતા ભૂલાઈ ગઈ હતી, તો હવે આપણે હિંગ નાખીશું। આપણે નાખીશું ટમેટાની ગ્રેવી, આપણે એને સાતરી લઈશું સરસ। આપણે થોડીક નાખીશું હળદર, ધાણા જીરું નાખીશું, એક ચમચી નાખીશું આપણે લાલ મરચું। સરસ એને સાતરવા દેવાનું છે। આપણે એને 1 મિનિટ માટે ઢાંકી દઈશું। આપણે હવે જોઈ લઈશું। આપણે એમાં નાખીશું 1 વાટકી પાણી, 1 વાટકી, અડધી વાટકી, કુલ આપણે 1.5 વાટકી પાણી નાખીશું। એને ઉકળવા દેવાનું છે। થોડીક આપણે નાખીશું ખાંડ, સ્વાદ પ્રમાણે આપણે નાખીશું મીઠું। આપણે આને ઉકળવા દેવાનું છે। આપણે હવે ઉકળી ગયું છે। તો આ સવાણું લીધું છે અડધો વાટકો, તો આપણે સવાણું અંદર એડ કરી દઈશું। સવાણું નાખી અને આપણે સરસ હલાવી દેવાનું। આપણું શાક બની ગયું સરસ। આપણે હવે નીચે ઉતારી લઈશું। આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું, આપણે ડુંગળી એડ કરીશું। આપણે ચવાણાનું શાક, છાશ અને ભાખરી સરસ તૈયાર છે। તો જો હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।